સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। ગુજરાત કોંગ્રેસ દંડક ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે કલેક્ટર કચેરીમાં ધરણા યોજ્યા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપી મનરેગા યોજનાના નાણાંની કરી હતી માંગ। તો 10,000થી વધુ મજૂરોને 3 મહિનાથી નાણાં ન અપાતા કરી હતી રજૂઆત। તો માંગ ન સ્વીકારાતા આજે ધરણા યોજાતા પોલીસે કરી છે અશ્વિન કોટવાલ સહિત કાર્યકરોની અટકાયત। તો મનરેગાના મજૂરી કરતા મજૂરોને ન્યાય માટે ધરણા યોજવામાં આવ્યા હતા। તો હજુ પણ માંગણી નહીં સંતોષાય તો દિન 15માં વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે। આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કંદર્પ ગોસ્વામી જોડાઈ ગયા છે। જી કંદર્પ, જણાવશો, ગુજરાત કોંગ્રેસ દંડક ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે કલેક્ટર કચેરીમાં ધરણા યોજ્યા હતા। શું છે સમગ્ર મામલો? જી, ગુજરાત કોંગ્રેસ દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજ્યા હતા। નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપી મનરેગાની યોજનાના નાણાં મંજૂરોને આપવાની માંગ કરવામાં આવી હતી। તેમનો આક્ષેપ છે કે સમગ્ર ગુજરાતમાં 3 મહિનાથી નાણાં અપાતા નથી।